બોલો ભોળાનાથની જય। આપણે આજે નાગપાંચમની વાર્તા સાંભળીશું। આ વ્રત શ્રાવણ વદ પાંચમના રોજ કરવું। સવારે નાહી ધોઈ પાણિયારા પર નાગનું ચિત્ર દોરવું અથવા નાગ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી। ઘીનો દીવો કરી ધૂપ આદિથી પૂજન કરવું। બાજરીના લોટનું ઠંડા ઘીમાં ચોળી કુલેર તૈયાર કરવી। નૈવેદ્ય ધરવું। આગલા દિવસે પલાળેલા મગ, મઠ, બાજરી, કાકડી અને અથાણાં જમવા। શ્રીફળ વધેરું ને ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું। એક ડોશી હતી, તેને 7 દીકરા હતા, 7 વહુઓ હતી। નાની વહુના માવતર મરી ગયેલા હતા અને પિયરમાં કોઈ હતું નહીં, તેથી નબાપી અને નપીરી કહી ઘરમાં સૌ મહેણાટોણા મારતા અને નપીરી કહી બોલાવતા। 6 જેઠાણીઓ તેને પૂરું ખાવા દેતી નહીં અને ઘરનું બધું કામ નાની વહુને સોંપે। 16 શ્રાદ્ધના દાડા આવ્યા। ઘરમાં દૂધની ખીર રાંધી ઘરના સૌએ હોંશે હોંશે ખાધી, પણ વહુને જમવા ન દીધી। નાની વહુને ચડતા દાડા હતા, એને ખીર ખાવાનું ઘણું મન થયું, પણ એને માટે ખીર રાખી નહોતી। સાસુ કહે, અલી નબાપી, આમ બેસી શું રહી છે? નહીં ચાલે, લે વધ્યું ઘટ્યું હોય એ ખાઈ લેજે, પછી વાસણ માંજી નાખ। નાનું વહુએ ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ ચાટવા જેવી ખીર ન મળે। નાની વહુને આંખમાં આંસુ આવ્યા। ભૂખે પેટે બધા વાસણનો ખડકલો કરી એ નદીએ માંજવા ગઈ। એની નજર તપેલામાં ચોટેલા ખીરના પોપડા પર પડી। તેણે તવેથાથી ખીરના પોપડા ઉખાડી બધા ભેગા કરી લીધા। નાહી ધોઈને ખાઈશ એમ વિચારી સાડલાના શેડે બાંધ્યા। એવામાં નાગ માતા આવ્યા। નાગણીએ ચડતા દાડા હતા, એને ઉખરાડાના પોપડાનો ભાવ થયો। આ નાગણી છાની છપની બધા ખીરના કપોડા ખાઈ ગઈ। નાની વહુ વાસણ માંજી રહી, નાહી ધોઈને સાડલામાં જુએ છે તો પોપડા ગુમ। તે વિચારવા લાગી, કોઈ દુખિયારી મારા જેવી ખાઈ ગઈ હશે। નાગણી છુપાઈને આ બધું જોતી રહી। એના મનમાં હતું કે બાઈ જરૂર ગાળો દેશે, પણ નાની વહુ તો માયાળુ હતી। તે બોલી, ભલે જેણે ખાધું હશે એનું પેટ ઠરજો, હશે મારું પેટ ઠરે એવું એનું ઠરજો, એમ આશીર્વાદ આપ્યા। તેણે નાગણી ખુશ થઈ। વહુને કહે, બહેન તારા ખીરના કોપડા મેં બધા ખાધા છે, બોલ તારું દુઃખ શું છે? તારા દુઃખનું નિવારણ હું કરીશ। નાનું વહુએ માંડીને દુઃખની વાત કરી। માં, મારા પિયરમાં બધા મરી ગયેલા છે, એટલે બધા મને નપીરી કહી મહેણા મારે છે, પૂરું ખાવા દેતા નથી। અત્યારે મને ચડતા દાડા છે, પણ મારો ખોળો ભરાવનાર કોઈ નથી। એટલું કહેતા તો વહુની આંખમાં પાણી આવ્યું। વહુની વાત સાંભળી નાગણીને દયા આવી। દીકરી તું રડીશ નહીં, અમે તારા પિયરિયા છીએ। તારો ખોળો ભરવાનો સમય આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે। નાની વહુને માં મળી ગઈ, એ રાજી થઈ ગઈ। ખોળો ભરવાનો દાડો આવ્યો, બધા નાની વહુની વાતો કરવા લાગ્યા। એણે પિયરમાં સૂકું ઠૂઠું નથી, એના વડે ખોળા શા ભરવા? નાની વહુ મૂંઝાણી। એણે સાસુને કહ્યું, બાઈજી, મારા દૂરના સગા છે, કંકોત્રી લખી આપો ને, તો એ ખોળો ભરવા આવશે। સાસુ કહે, પોતાના નહીંને દૂરના કોણ આવશે? વહુ કહે, કટકો કંકોત્રી લખવામાં શું જાય છે, જરૂર કોક આવશે। વહુને કંકોત્રી લખી આપી। તે વહુ નાગણના રાફડા પાસે મૂકી આવી। ખોળો ભરવાનો વખત થયો। સાસુ ટોણો મારવા લાગી, ચૂલે આંધણ મેલો, હમણાં નપીરીના પિયરિયા આવશે, એમના નાવણની તૈયારી કરો। પેટી 2 પેટી લુગડા લાવશે, ઘરેણાં લાવશે, હીરા મોતીના હાર લાવશે। ત્યાં તો નાગણી, નાગ દેવતા અને નાગકુમારો આવ્યા। ગાંસડો બાંધી હીર ચીર લાવ્યા, હીરા મોતીના હાર લાવ્યા। એ જોઈ સૌના મોં સિવાય ગયા। ન કોઈ બોલે કે ન કોઈ ચાલે।
ચૂલે રાંધણ ચડ્યા. નાગદેવે કહ્યું, અમે તો દૂધના જમનારા, મોઢે દૂધ મૂકો. દૂધનો દેગડા ચડ્યા. એક ઓરડામાં દૂધના તપેલા મૂક્યા. નાગદેવો તો ચપોચપ દૂધ પી ગયા. વહુનો ખોળો ભરવા માંડ્યો. વહુને હીરના ચીર, સોના રૂપાના દાગીના, જર જવારત, હીરા માણેક આપ્યા. સાસરિયા ઝાંખા પડી ગયા. નાગદેવ કહે, હવે અમારી સાથે વડાવો, સુવાડ પછી દીકરી મૂકી જઈશું. વહુને લઈને નાગદેવ ચાલ્યા. બધા એક ભોયરામાં ઉતર્યા. નાગદેવ કહે, દીકરી ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. ભોયરામાં જઈને જુએ છે તો મોટો મહેલ દીઠો. વહુ તો રાજી રાજી થઈ ગઈ. હિંડોળા ખાટ પર બેસીને વહુ તો ઝૂલવા લાગી. નાગણી કહે, બહેન, આ નાગકુમારો તારા ભાઈ છે, તને જરાય દુઃખ નહીં પડવા દે. ખા પીને મજા કર, પણ એક કામ તારે કરવું પડશે. રોજ સવારે, બપોરે અને સાંજે 3 ટાઈમ ઘંટડી વગાડજે, એટલે નાગકુમારો દૂધ પીવા આવશે. એમને દૂધ પીવડાવવાનું કામ તારે કરવાનું. દિવસો જતાં નાની વહુને દેવ જેવો દીકરો જન્મ્યો. દીકરો દાડે દાડે મોટો થતો ગયો. એક વખત ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકીને વહુ તો બહાર ગઈ. રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો ને ઘંટડી જોઈ છોકરાએ વગાડી, એટલે બધા નાગકુમારો સડસડાટ ભેગા થઈ ગયા. નાગકુમારોને જોઈને છોકરું બિયાણો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેથી 2 નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા અને બીજા નાગકુમારોના દૂધ પીવા ગયા. તેથી તેમના મોઢા બળી ગયા. નાગકુમારો તો બાંડિયા બુચિયા બની ગયા. નાની વહુ આવીને જુએ છે તો નાગકુમારો બાંડિયા બુચિયા બની ગયેલા હતા, એટલે ક્રોધ ચડ્યો. તે બોલ્યો, આજ તારા છોકરાને જીવતો નહીં છોડીએ, તેને કડી ખાશું. વહુ તો ગભરાઈ ગઈ, પણ નાગમાતા આવી અને બધા નાગકુમારોને શાંત કર્યા. પણ તેમના મનમાં વેર રહી ગયું. વહુને સાસરે વળાવવાનો સમય આવ્યો. મનગમતો દાયજો દીધો. સોના રૂપાની પહેરામણી આપીને સોનાનો ચૂડલો આપ્યો. નાગમાતા કહે, બહેન, દુઃખ પડે તે દી અહીં આવજે અને જરૂર મદદ કરીશું. વહુ તો સાસરે આવી. દેવ જેવો દીકરો જોઈ સાસુ તો નાની વહુને ભેટી પડી. તે જોઈ 6 વહુઓના મનમાં ઈર્ષા થઈ કે આ નાની વહુ તો માનીતી થઈ ગઈ. નાની વહુ સુખથી જીવવા લાગી. પણ બાંડિયા થયેલા નાગકુમારો તેમને વેર લેવા વહુના સાસરે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. તે છોકરાને કરડવાનો લાગ જોતા રહ્યા. એટલામાં વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉમરામાં આવતા તેને ઠોકર લાગી અને બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરને. નાગકુમારો વિચારમાં પડ્યા. હજી બેન આપણને ભૂલી નથી, કેટલા હેતથી સંભાળે છે. બીજે દિવસે વહુ પાણી ભરવા ગઈ. ત્યાં છાના છપના બાંડિયા બુચ્યા નાગકુમારો પહોંચી ગયા. વહુ વાવમાં ઉતારવા લાગી. ત્યાં વહુને ઠેસ લાગી. નાની વહુ ફરી બોલી, ખમ્મા મારા બાંડિયા બુચ્યા વીરને. નાગકુમારોને બહેનનું હેત જોઈ નાગકુમારોને બહેનનો ઊંચો પ્રેમ જોઈ છાના છપના પાસા વળી ગયા. એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાએ ઢોળી નાખી. તેથી તે રીસ કરી બોલી, અમારું ગરીબનું દૂધ શું કામ ઢોળી નાખો છો? તમારા પિયરિયા તો મોટા છે. પિયરિયા કાલ ગાયો ભેંસો લાવીને બાંધશે. નાની વહુને ઓછું આવ્યું. એ નાગમાતા પાસે ગઈ. નાગમાતાએ આશ્વાસન આપી કહ્યું, બહેન, ઘેર જઈને તું વાડો બનાવ, હું કાલે ગાયો મોકલીશ. વહુ તો ઘેર આવી. વાડો તૈયાર કરાવ્યો. બીજે દિવસે બાંડિયા બુચ્યા ભાઈઓ ગાયો લઈને આવી ગયા. બહેનનો આખોય વાડો ગાયોથી ભરાઈ ગયો. બહેન તો ભાઈઓના ઓવારણા લેવા લાગી. વાડો ભરાતા વધેલી ગાયો નાની વહુએ જેઠાણીઓને આપી. જેઠાણીઓ તો રાજી રાજી થઈ ગઈ. તેમના દિલની રીસ જતી રહી. નાની વહુએ સૌની ઉપર પ્રેમ રાખ્યો, તેથી તેને સુખ થયું. નાગદેવતાની કૃપાથી નાની વહુનું દુઃખ દૂર થયું. જય નાગદેવતા, કરો સહાયતા. જય નાગદેવતા, ગુણ તમારા ગવાતા. જેવા નાની વહુને ફળ્યા એવા અમને ફળજો ને સૌને ફળજો. જય નાગમાતા, જય નાગદેવતા, જય ભોળાનાથ.